નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર સ્વાપોથી સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈએ ચેપ્ટર 1 એટલે કે યુનિટ 1 આઈ વિલ બી ધેટ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં હું વાંચન નથી કરતો, તમારે જાતે જોઈને લખવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નંબર 1 ની અંદર જોઈ શકો છો જે લાઇન્સ આપેલી છે અને એના પ્રશ્નો અને આન્સર. હવે નંબર 2, નંબર 3, હવે પ્રશ્ન નંબર 2 એની અંદર વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફ તમે જોઈ શકો છો. હવે એના પ્રશ્નોને આન્સર જોઈએ આપણે. વિકલ્પો. નંબર 2 પેરેગ્રાફ. એના પ્રશ્નોને આન્સર જોઈએ. હવે એના વિકલ્પો જોવાના છે. નંબર 3 પેરેગ્રાફ. એના પ્રશ્નોને આન્સર જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે વિકલ્પો. હવે નંબર 4 પેરેગ્રાફ. હવે એના પ્રશ્નોને આન્સર જોઈએ આપણે. હવે એના વિકલ્પો. ફરીથી જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે નંબર 5 પેરેગ્રાફ. એના પ્રશ્નોને આન્સર. હવે વિકલ્પો. હવે છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ આપણે. હવે એના પ્રશ્નોને આન્સર. હવે એના વિકલ્પો.
નંબર 7 પેરેગ્રાફ તમે જોઈ શકો છો. નંબર 7 પેરેગ્રાફ. હવે એના પ્રશ્નોને આન્સર જોવાના છે આપણે, એ પણ તમારી સમક્ષ અહીંયા. નંબર 7ના વિકલ્પો. પેરેગ્રાફ નંબર 8, એના પ્રશ્નોને આન્સર. હવે એના વિકલ્પો. પેરેગ્રાફ નંબર 9, એના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આમાં એક જ પ્રશ્ન આપેલો છે. હવે એના વિકલ્પો. પેરેગ્રાફ નંબર 10, હવે એના પ્રશ્નોને આન્સર. હવે એના વિકલ્પો. હવે પેરેગ્રાફ નંબર 11, એના પ્રશ્નોને આન્સર જોઈએ. એના વિકલ્પો. હવે પેરેગ્રાફ નંબર 12, એના પ્રશ્નોને આન્સર. હવે એના વિકલ્પો. તમે જોઈ શકો છો વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 3, એની અંદર વિદ્યાર્થી ટ્રુ અને ફોલ્સ આપેલું છે, સાચું અને ખોટું તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન નંબર 4, હુ ઇઝ ધ સેન્ટેન્સ અબાઉટ, વાક્ય કોણ બોલે છે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 5, એ પણ તમારી સમક્ષ છે. પ્રશ્ન નંબર 6, એ પણ તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 6, હવે પ્રશ્ન નંબર 7, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કેન ઓર કેનોટ. એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. હવે પ્રશ્ન નંબર 8, એ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ આપેલું છે તમે જોઈ શકો છો, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે.
એવી જ રીતે પ્રશ્ન નંબર 9 એમાં પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મસ્ટ ઓર મસ્ટ નોટ. તો તમે જોઈ શકો છો એક્ઝામ્પલ પ્રમાણે. હવે પ્રશ્ન નંબર 10 એની અંદર વિદ્યાર્થી મિત્રો ફિલ ઇન ધ બ્લેન્ક આપેલી છે. તમે જોઈ શકો છો બ્રેકેટમાં જોઈને તમારે લખવાની રહેશે. હવે પ્રશ્ન નંબર 11 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.